હળવદ તાલુકાના સાપકડા ગામે 765 કેવી હાઈ ટેન્શન પાવર લાઇનના કામને લઈને પાવર ગ્રીડ કંપની અને સ્થાનિક ખેડૂતો આમને સામને આવી ગયા છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે તણાવ સર્જાયો છે। તો કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવ્યા વિના જ બળજબરીપૂર્વક કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સ્થળ પર પહોંચીને શું કર્યું જોઈએ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હળવદ તાલુકાના સાપકડા ગામે 765 કેવી હાઈ ટેન્શન પાવર લાઇનના કામને લઈને ખેડૂતો અને પાવર ગ્રીડ કંપની વચ્ચે તણાવ સર્જાયો છે। તો પૂરતું વળતર ચૂકવ્યા વગર જ કામ શરૂ કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ કામ બંધ કરાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તો હળવદથી વટામણ સુધી પસાર થનારી 765 કેવી હાઈ ટેન્શન લાઇનનું કામ હાલ સાપકડા ગામની સીમમાં ચાલી રહ્યું છે અને ખેડૂતોના આક્ષેપ મુજબ કંપની દ્વારા ખેતરોમાંથી લાઇન પસાર કરાતી વખતે ઉભા લસણ તેમજ અન્ય બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો ખેડૂતોનું કહેવું છે કે કંપની અગાઉ લેખિતમાં વળતર ચૂકવવાની બાહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી પૂરું વળતર ચૂકવાયું નથી। તેમ છતાં કંપની દ્વારા કામ ચાલુ રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સ્થળ પર પહોંચી કામ અટકાવાયું હતું। તો આંદોલન કરી રહેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી લેખિત કરાર મુજબનું સંપૂર્ણ વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં કામ કરવા દેવામાં આવશે નહીં અને સાથે જ જેમને હજુ સુધી લેખિત બાંયધરી આપવામાં આવી નથી તેવા ખેડૂતોએ પણ યોગ્ય વળતરની ખાતરી આપવામાં આવે તેવી માંગ કરી છે। તો ખેડૂતોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે કંપની પોલીસનો સહારો લઈને દબાણપૂર્વક કામ કરવાનો પ્રયાસ કરી રહી છે। તો પોલીસની હાજરીમાં ખેડૂતોની જમીનમાં કામ શરૂ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાપકડા ગામે હાલ સ્થિતિ તંગ બની છે। તો ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા છે અને વળતર ચૂકવ્યા વગર કામ શરૂ ન થવા દેવાની ચેતવણી આપી છે। તો ખેડૂતોએ તંત્ર અને કંપનીના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર આવી બેઠક યોજી નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવી પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી છે। તો સાપકડા ગામે પાવર ગ્રીડ કંપની અને સાથે જ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે। હવે તંત્ર ખેડૂતોની માંગણીઓ પર શું નિર્ણય લે છે અને આ મામલે શું સમાધાન આવે છે તે જોવું રહ્યું। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયાઓ પર। મારું નામ મકવાણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, હું સાપક અત્યારે જે ખાનગી કંપની કામ કરે છે એમાં કેટલા ખેડૂતોને અસર થાય છે અને શું વળતરની વાત છે કે અત્યારે કામ બંધ શું કામ કર્યું? હવે અત્યારે પહેલાં તો અમારા ગામમાં 18 પોલ આવે છે, એમાં ફાઉન્ડેશનના કામ લગભગ જગ્યાએ પૂરા થઈ ગયા છે અને ઇરિગેશનનું મતલબ થાંભલો ઊભો કરવાનું કામ અત્યારે મહાદેવસિંહ નારૂભા ઝાલાના ખેતરમાં ચાલુ છે। હવે એ જગ્યાએ અમે કામ અટકાવ્યું છે, અમને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે વળતર ન થયું। જ્યારે શરૂઆતમાં ફાઉન્ડેશનના કામ ચાલુ કર્યા ને તે પહેલાં અમને એક કમિટી, બાગાયત કમિટી મતલબ સર્વે કરી અને મામલતદારનો રેવન્યુ તલાટી સાથમાં રહી અને સર્વે કરેલું, એ સર્વે પ્રમાણે હવે અમને ચૂકવણી કરવાની ના પાડે છે, એટલે અમે કામ અટકાવ્યું છે। બેન, અત્યારે તમારી સાથે કંઈક અન્યાય થાય છે ખેડૂતો સાથે, તમે લોકો શું કામકાજ કરતા હોય છો અને આ હેરાનગતિ કેટલા ટાઈમથી? અમે કેટલા 6 મહિનાથી હેરાન થઈએ છીએ અને અમને વળતર નથી દઈ એકતા એવાય, તો હવે અમારે શું કરવું? એનો નિર્ણય તો લેવો જોઈએ। અમને મોરબી બોલાય કરે તો અમારે પછી એનું કંઈક નિકાલ તો લાવવો પડે ને। હવે આમ નામ અમે કેટલા હેરાન થઈ, નાના છોકરા મૂકીને અહીંયા આવી શકીએ છીએ એમ, ખાધા પીધા વિનાના મારા ઘરના બધા કેટલા હેરાન થાય છે। અમારે બીજું કેવું કંઈ નથી કે અમારા બાપ દાદાની જમીન છે એના ઉપર અમને થાંભલો નાખો તો અમને વળતર આપી દો, બસ। અમારે બીજું કંઈ લડાઈ નથી કરો, ઝઘડો નથી કરો, અમને અમારું વળતર આપી દો। તમારું નામ? મારું નામ મીતાબેન મોહનભાઈ ચાવડા। અત્યારે તમારું નામ? મારું નામ ચાવડા વિનેશભાઈ મંજીભાઈ, ગામ સાપકડા। અને ખેડૂતોને બધાને જે કાંઈ ઓલા બિલ બનાવીને આપ્યા, બિલ કોણે બનાવી દીધા છે, કોની હાજરીમાં બનાવ્યા હતા, હવે શું કહે છે? ખેડૂતોને બિલ મામલતદાર અને કંપનીવાળાની હાજરીમાં બનાવી દીધેલ છે। 20 થી 52 લાખ રૂપિયા સુધીના બિલ બનેલ છે। તો અત્યારે અમે જ્યાં પ્રાંત અધિકારીમાં તો કે આ બિલ રહ્યા એ આ મુજબ નહીં ચૂકવવામાં આવે અને હાલ અમારી ખેતી કરવા લાયક જમીન રહેવા નથી દીધી, ખોદાણ કરીને મોટા પથરા કાઢી અને એમનામ છોડીને જતા રહ્યા છે। તો આ બિલની વહેલામાં વહેલી તકે અમને ભરપાઈ કરે એવી અમારી મુખ્ય માંગણી છે 1 થી 18 ખેડૂતોની। બિલ ચૂકવવાની ના પડે શું કામ? શું કહે એમાં? નહીં કે આમાં અડધું બિલ આપશું એમ, આ તો ખોટું બિલ બની ગયું। તો કાલ તો કંપની કહેશે આ ખોટો થાંભલો નખાઈ ગયો હોય તો અમારે કોની પાસે જવાનું? આ ટાવર દેખાય છે ને તો કાલ તો એમ કહે છે આ ખોટો નખાઈ ગયો હોય એમ, બરોબર છે? તો હવે અમારે કોની પાસે જવું? ઓકે, બીજા કોણ? અત્યારે આ કયું ગામ છે, અહીંયા કામ કંઈક રોકાયું છે, શું કામ રોકાયું? ખેડૂતોની માંગણી શું છે? આ ગામ સાપકડા છે, આ ખેડૂતોની માંગણી આ મને આખા 3 સિઝનનું
વળતર આપ્યું નથી. આ લોકોને એમનામ કામ કરવું છે વગર વળતરે, અને મારી પાસેથી વિશ્વાસમાં લઈને સહી કોરા કાગળમાંથી આ લોકોએ કરાવી પાવર ગ્રીડવાળાએ. બરાબર. આ ખેતર મારો 37 નંબરનો સર્વે નંબર છે, 97 નંબરનો. હવે આ લોકોએ પાણી આખા ખેતરમાં ભરી દીધું, મારે કંઈ વાવેતર થઈ શક્યું નથી. પહેલાં એ લોકોને કામ કરવું હતું તે કે તમને વળતર આપશું, પણ કંઈ આપ્યું નથી. થોડું ઘણું આપ્યું અને સહી લઈ અને એની પોતાના મેરે લખ્યું છે કે આ ભાઈ આ વળતર તમને મળ્યું. મારે વળતરની માંગણી છે. મારે 3 સિઝન ફેલ જઈ, ઉનાળું, શિયાળું અને ચોમાસું. ચોમાસામાં લોકો આવ્યા ત્યારે આ લોકો ચોમાસામાં આવ્યા ત્યારે પાણીથી લાઈન તોડીને પાણી ભરી દીધું હતું. એટલે મારે વાવેતર કંઈ થઈ શક્યું નથી. આ લોકો પહેલાં આ પાડતા હતા, હવે કે તમને કંઈ મળશે નહીં. તમારું નામ બોલી જાઓ. મારું નામ મહાદેવસિંહ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ. નમસ્કાર.